દિવાળીના તહેવારો પૂરે ઘર, દુકાનો કે કાર્યાલયોમાં કલરકામ કરાવવાની પરંપરા રહી છે। દિવાળીના તહેવારોને આડે હવે એક માસથી પણ ઓછો સમય બાકી રહ્યો છે, ત્યારે કચ્છમાં કલરકામ કરતા કારીગરો વ્યસ્ત બની ગયા છે। પેન્ટ્સનું વેચાણ કરતી દુકાનો, શોરૂમમાં સારી ગરાકી જોવા મળી રહી છે। છેલ્લા 40 વર્ષથી કલરના વ્યવસાય સાથે સંકળાયેલા અને ભુજમાં 15 વર્ષથી અરિહંત પેન્ટ્સ નામની દુકાન ચલાવતા મોરબીયા રસિકલાલ ચુનીલાલે જણાવ્યું હતું કે છેલ્લા થોડા દિવસોથી સારી ગરાકી જોવા મળી રહી છે। જિલ્લામાં નવા બાંધકામો ઉપરાંત જૂના મકાનોમાં કલરકામ માટે લોકો ખરીદી કરી રહ્યા છે। નેરોલેક અને એશિયન પેન્ટ્સ જેવી જાણીતી બ્રાન્ડની માંગ વધુ રહે છે, જોકે ઇન્ડિગો અને બ્રિટિશ બર્જર જેવી નવી બ્રાન્ડ અને સારી ગુણવત્તા ધરાવતા કલરની માંગ પણ વધી છે। ગત વર્ષની સરખામણીએ ભાવમાં 5 થી 7% સામાન્ય વધારો થયો હોવાનું તેમણે વધુમાં ઉમેર્યું હતું। ગાંધીધામના કલર વ્યવસાયના ડીલરોએ ઘરાકી નીકળી હોવાનું જણાવ્યું હતું। પેન્ટ્સની બજારમાં તેજી સાથે કલરકામના કારીગરોની માંગ પણ વધી છે। કચ્છમાં રંગરોગાણનું કામ કરતા સ્થાનિક અને પરપ્રાંતીય કારીગરો વ્યસ્ત બની ગયા છે। દિવાળી પૂર્વે પોતાના ભવનોને નવું રંગરોગાણ કરાવવા કચ્છના લોકોને કારીગરો મળતા નથી। કારીગરોનું અગાઉથી જ બુકિંગ કરાવવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે। ઉલ્લેખનીય છે કે વિક્રમ સંવતના નવા વર્ષના પ્રારંભ પૂર્વે ઘરોમાં સફાઈની સાથે નવું રંગરોગાણ કરવાની પરંપરા રહી છે। 2 દાયકાઓ અગાઉ ઘરોમાં કડી ચૂનો કરવામાં આવતો હતો, પરંતુ હવે જૂનાની પ્રથા લુપ્ત થવા જઈ રહી છે। લોકો વોટર પેઇન્ટ, ઓઇલ પેઇન્ટ, ડિસ્ટેમ્પર અને વોટરપ્રૂફ કલર વધુ પસંદ કરી રહ્યા છે। અગાઉ સમગ્ર ઘરને એક જ રંગથી રંગવાની પ્રણાલી હવે આઉટડેટેડ બની ગઈ છે। એક જ ઘરમાં અલગ અલગ રંગની દિવાલો સાથે નવા કલર કોમ્બિનેશન પ્રચલિત થયા છે। લોકો અલગ અલગ થીમ સાથે દિવાનખંડ, શયનખંડને રંગરોગાણ કરાવતા થયા છે। કલર ધંધો આજે હું રાપરથી 40 વર્ષથી કરું છું। અહીંયા ભુજમાં 15 વર્ષથી મારો કલરનો વેપાર છે। અહીંયા કલર એશિયન, નેરોલેક પેન્ટ્સ, બ્રિટિશ, બર્જર બધી કંપનીના માલ રાખીએ છીએ। હોલસેલ અને રિટેલ બંને કામકાજ છે મારું। હાલમાં અત્યારે નેરોલેક ને એશિયન વધારે ચાલે છે। નવો ઇન્ડિકો કલર આવે છે, હમણાં ઇન્ડિકો છે, બ્રિટિશ છે, એ નવા કલર આવે, એ પણ ચાલે છે। ક્વોલિટી સારી આવે છે। 5-7% છે, વધારે બહુ નથી વધારો, 5 થી 7% જ છે।